નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ફોરમ સાવલિયા, એમએસસી એગ્રીકલ્ચર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી. અમારી કૃષિ માર્ગદર્શન ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, તમને ખબર જ હશે કે અમે નવી નવી કૃષિ માહિતી લઈને આવતા હોઈએ છીએ. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તલના પાકમાં પૂરતી ખાતર કેટલા દિવસે આપવું જોઈએ અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ. તમને સૌને ખબર જ હશે કે તલ એ મગફળી અને સોયાબીન પછી ત્રીજા નંબરનો સૌથી મહત્વનો તેલિયો પાક છે. એ ઓછા પાણીમાં ઉગી તો જાય છે, પરંતુ જોઈને પૂરતા પોષક તત્વો ખાતરમાંથી ના મળે તો તમને ધાર્યું ઉત્પાદન નથી મળતું. અને તલના છોડને અલગ અલગ તબક્કે પોષક તત્વોની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. માટે પાયાનું ખાતર લઈએ કે પૂરતી ખાતર, બંને ખાતરો યોગ્ય પ્રમાણ અને યોગ્ય સમયે આપવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે વાત કરીએ પૂરતી ખાતરની. તો છેલ્લા 2 થી 3 વર્ષથી વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ જાય એવા ખાતરો ખૂબ જ ફેમસ થયા છે. તો તલના છોડમાં પહેલો છંટકાવ શરૂઆતની અવસ્થામાં આપવો જોઈએ, એટલે કે તલનો છોડ 15 થી 20 દિવસનો જ્યારે થઈ જાય ત્યારે તમે 19-19-19 આપી શકો છો. જો તમારે આનાથી વધારે સારું રિઝલ્ટ જોતું હોય તો તમે 25-25-25 પણ આપી શકો છો. એ તલના છોડની વૃદ્ધિ વધારવામાં મદદરૂપ થાય છે. ખેડૂત મિત્રો, બીજો છંટકાવ તલનો છોડ જ્યારે 25 થી 30 દિવસનો થઈ જાય ત્યારે આપવાનો હોય છે. એમાં તમે 12-61-0 અને એના જોડે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ અને EDTA નું મિશ્રણ આવતું હોય છે, એ તમે આપી શકો છો. તમને ખબર જ હશે કે 25 થી 30 દિવસનો તલનો છોડ થઈ જાય ત્યારે ફાલ બેસવાની અવસ્થા આવેલી હોય છે. એટલે આ ખાતર છે મૂળની વૃદ્ધિ વધારવા અને ફૂલ ધારણ શક્તિમાં વધારો કરવા માટે વપરાય. હવે વાત કરીએ ત્રીજા છંટકાવની. તો ખેડૂત મિત્રો, ત્રીજો છંટકાવ તલમાં 35 થી 30 દિવસે આપવાનો હોય છે ત્યારે તમે 13-0-45 પણ આપી શકો છો. 13-0-45 માં તમને ખબર જ હશે કે પોટેશિયમનું પ્રમાણ વધારે હોવાથી પોટેશિયમ તલના દાણામાં તેલની ટકાવારી વધારવા મદદરૂપ થાય છે. ખેડૂત મિત્રો, ચોથો છંટકાવ 55 થી 60 દિવસનો જ્યારે તમારો છોડ થઈ જાય ત્યારે આપવાનો હોય છે. ત્યારે તમે 0-52-34 અને એના જોડે બોરોનનું પણ કોઈ પણ ફર્ટિલાઇઝર આપી શકો છો. એના લીધે શું થાય છે કે તલના છોડમાં જો તમારે સુકારાનો કે પછી કોઈ પણ જીવાતનો પ્રશ્ન હોય તો એ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ખેડૂત મિત્રો, જો તમે વધારે મુદતવાળા એટલે કે 75 થી 80 દિવસવાળા તલની વેરાયટી વાવેલી છે તો તમે છેલ્લો છંટકાવ 65 થી 70 દિવસના તલ જ્યારે થઈ જાય ત્યારે અથવા તો 70 થી 75 દિવસના તલ થઈ જાય ત્યારે આપી શકો છો. એમાં તમે જો 0-0-50 નું ફર્ટિલાઇઝર વાપરો તો તમને સારું એવું રિઝલ્ટ મળે છે. 0-0-50 માં તમને ખબર જ હશે કે પોટેશિયમની જોડે જોડે સલ્ફરનું પ્રમાણ પણ વધારે હોય છે, જેથી તે તલના દાણામાં તેલની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થાય છે. ખેડૂત મિત્રો, બીજી ભલામણ મારે એ કરવાની હતી કે જો તમે પંપ દીઠ ખાતરની માત્રા ગણતા હો તો એક પંપમાં 100 ગ્રામ પણ ખાતર આપી શકો છો. અને જો તમે એકર દીઠ માપતા હો તો તલનો છોડ જ્યારે 40 થી ઓછા દિવસનો હોય ત્યારે તમે 1 એકરમાં 750 ગ્રામ, અને જો તલનો છોડ 40 થી વધુ દિવસનો થઈ ગયો હોય તો તમે 1 એકર દીઠ 1 કિલો ખાતર પણ આપી શકો છો. ખેડૂત મિત્રો, જો તમને આ વિડીયો માહિતગાર થયો હોય તો અમારી ચેનલને લાઈક કરો, અને આ સિવાય જો તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અમે એનો ઉકેલ લાવવાની પૂરો પ્રયાસ કરશું. અને તમારા કૃષિ મિત્રો અને સગા સંબંધીઓ સાથે અમારો વિડીયો વધુમાં વધુ શેર કરજો. આવી જ નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.